કેમ છો મારા વાલા મિત્રો? ગુડ મોર્નિંગ. આજે 28/6/2024 અને શુક્રવારનો દિવસ, ટ્રેડિંગ સેશનનો છેલ્લો દિવસ, વીકલી. બજાર તમે જુઓ છો એ પ્રમાણે 24,000ને પાર પણ કરી ગયું. મિત્રો, બજાર અત્યારે ધૂમ ધડાકાવાળી તેજી બતાવી રહ્યું છે. અલગ અલગ મેં તમને કહ્યું હતું કે સેક્ટર વાઇઝ તેજી ચાલી રહી છે. એમાં કદાચ એવું બને કે તમે કદાચ સ્મોલ કેપ મિડ કેપ લીધેલા હોય, પરંતુ એમાં તમારો પોર્ટફોલિયો કદાચ ગ્રો કદાચ ન પણ કરતો હોય તો ચિંતા નહીં કરતા. તમને મેં પહેલા પણ કહેલું છે કે હંમેશા 30 એન્ડ 40 30% સ્મોલ કેપ, 30% મિડ કેપ, 40% લાર્જ કેપ, આ રીતનો પોર્ટફોલિયોને મેનેજ કરજો, જેથી કરીને સ્મોલ કેપ ચાલે તો સ્મોલ કેપ વખતે પોર્ટફોલિયો ઊંચો આવે, મિડ કેપ ચાલે તો મિડ કેપ વખતે પોર્ટફોલિયો ઊંચો આવે, લાર્જ કેપ ચાલે તો લાર્જ કેપ વખતે, ટૂંકમાં આપણો પોર્ટફોલિયો બેલેન્સિંગ રહે, એમાં બેલેન્સિંગ થયા કરે. એવું ન થાય કે સ્મોલ કેપ એકલું લઈને આપણે બેસી ગયા હોય અને સાલું તૂટે એટલે સ્મોલ કેપ વધારે ક્રેશ થતું હોય. બજાર ભલે ઉપર જતું હોય પણ સ્મોલ કેપ ક્રેશ થતું જોવા મળતું હોય છે. તો મિત્રો, અત્યારે બજારમાં આજે ટેલિકોમ સેક્ટર વિશે વાત કરવાની છે. ટેલિકોમ સેક્ટરમાં આજે તેજી જોવા મળશે. કેમ કે ટેલિકોમ સેક્ટરનો જે રાજા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જે જીઓ ઇન્ફોકોમ કંપની ચલાવી રહ્યા છે, એમણે ગઈકાલે ટેરિફ વધારવાની વાત કરી. જે જીઓના જેટલા પણ કસ્ટમર છે એમના માટે ખરાબ સમાચાર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે સારા સમાચાર, ટેલિકોમ સેક્ટર માટે સારા સમાચાર. પણ જે જીઓ અથવા તો વોડાફોન કે એરટેલ, બધામાં હવે ભાઈ ભાવ તો વધવાના જ છે, એટલે ટેલિકોમ સેક્ટર માટે તેજીનો સમાચાર અને ટેલિકોમ સેક્ટર્સના જેટલા યુઝર્સ છે એમના માટે ખરાબ સમાચાર કે ભાઈ ટેરિફ વધવાના છે એટલે ખિસ્સામાં પાછો આપણા ભાર પડવાનો. 240 વાળું રિચાર્જ 300 રૂપિયા થઈ જશે, 300 રૂપિયા વાળું રિચાર્જ 350 થઈ જશે. 15 થી 25% વધારો. એટલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગણો, આઈડિયા વોડાફોન ગણો, એરટેલ ભારતી એરટેલ ગણો, આ બધાના રેવન્યુમાં 15 થી 20% વધારો આવનારા ક્વાર્ટરથી જોવાનું ચાલુ થઈ જશે. અને આ ભાવ વધારો 3 જુલાઈથી જીઓ વાળાએ કહેલું છે કે ભાઈ 3 જુલાઈથી આ ટેરિફ અમલી બનશે. એટલે મિત્રો, આજે ટેલિકોમ સેક્ટર ખાસ ફોકસમાં રહેશે. એમાં કયા કયા શેર્સ આવશે એ કહું તમને. ભારતી એરટેલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઈડિયા વોડાફોન, પછી ઇન્ડસ ટાવર, ભારતી હેક્ઝાકોમ, TTML, આ બધા શેર્સ આજે થોડા વોર્મઅપમાં, એટલે કે ઉપર જ ખુલશી. તમે લેવાનું વિચારતા હશો તો એ તમને લેવા ના દી. કેમ કે એવા ખોલું જ એવા ભાવે તેવું લ્યો તમે, એટલે પ્રી ઓપનિંગમાં જ તમને ભાવ થોડા દેખાશે. વોડાફોન આઈડિયા 18.5 રૂપિયા ભાવ છે. મેં તમને ગઈકાલે પણ કહ્યું હતું કે હવે પુખ્ત થઈ ગયો છે, એટલે હવે તમે એમને કહેશો વોડાફોન આઈડિયાને કે ભાઈ હવે જરા 21-22 થાવ તો પાછા એ થશે, એમાં ચિંતા નહીં કરવાની. કેમ કે હવે એ સાંભળતો થયો અને એને હવે દુનિયાદારીનું સમજ પડી કે ના, હવે ભાઈ આપણે કોઈકનું સાંભળવું પડે. એટલા માટે મિત્રો, આ એક મજાક રૂપી કોમેન્ટ છે, પણ તમે આને વોડાફોન આઈડિયા આજે ધ્યાન રાખજો, વોચ લિસ્ટમાં રાખજો, ભારતી એરટેલ રાખજો, રિલાયન્સ રાખજો,
ઘટાડો આવે તો જ લેજો. અત્યારે તો ખાલી જોજો, તમારી પાસે હોય તો હોલ્ડ કરી રાખજો, કારણ કે આ તેજી ફરીથી પાછી વોડાફોન આઈડિયા અને એરટેલ જ્યારે ટેરિફ હાઇક કરશે એટલે પાછી આવશે. એટલે આ વારા પરથી ટેરિફ હાઇક કરી રહ્યા છે, એટલે ધ્યાન રાખજો. આના પાછળ પેલા લોકો તૈયાર જ છે કે જેવું પેલા કરે એટલે આપણે કરીએ. એટલે મિત્રો આજે ટેલિકોમ સેક્ટરમાં તેજીનું વાવડ જોવા મળશે. પ્લસ મેં તમને ગઈકાલે પણ કહ્યું હતું કે ધીરે ધીરે અલગ અલગ સેક્ટરમાં અને એમાં પણ ફ્રન્ટ લાઇન શેર્સમાં જ તેજી આ લોકો વારાફરતી કરી રહ્યા છે. ગઈકાલે એનટીપીસીમાં 280 રૂપિયાનું હાઈ 380 રૂપિયાનું હાઈ બનાવ્યો. મેં તમને 4 મહારથી કહેલા છે, એમાંનો હજુ એક મહારથી ચાલ્યો નથી. કદાચ એક મહારથી હવે ધીમે ધીમે ટેક ઓફ લેવાની તૈયારી કરી રહ્યો છે. 4 મહારથીઓ ફરીથી યાદ કરાવી દઉં તમને: એનટીપીસી, પાવર ગ્રીડ, કોલ ઇન્ડિયા અને ઓએનજીસી. આ ચારેય કંપનીઓ ઉપર તમારે વોચ રાખવાનું, વોચ લિસ્ટમાં રાખવાની. ઘટાડો આવે ત્યારે થોડા કરીને ભેગા કરવાના. 10 લ્યો, 20 લ્યો, 25 લ્યો, થોડા કરીને લ્યો. ક્યાંય જતું રહેવાનું નથી બજાર, બધા જ અહીંયા જ રહેવાના છે. પણ બજાર અત્યારે ટોપ ઉપર ચાલી રહ્યું છે, એટલે કદાચ મારું તમને એક સજેશન છે મિત્રો, અને હું વર્ષોથી આ સજેશન કરતો આવ્યો છું કે જ્યારે બજાર બહુ પુષ્કળ પ્રમાણે તેજીમાં જોવા મળી રહ્યું છે તો થોડું આપણને પ્રોફિટ થતો હોય તો એ શેર્સમાં 10થી 20% પ્રોફિટ બુક કરતા રહેવાનું. 10% કરો, 20% કરો, 30% કરો. તમારા પોર્ટફોલિયોને કઈ રીતે તમે બેલેન્સ કરેલો છે એના ઉપર તમારે એનું સેટઅપ કરવાનું. મિત્રો બજાર હવે તેજીના મૂડમાં એટલા માટે દેખાઈ રહ્યું છે કારણ કે 2 દિવસથી ભાથીજી ચાલી રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એટલે સૌથી હેવી વેટ કહેવાય. આખા બજારનો મોટામાં મોટો હાથી જેને કહેવાય એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું હાઈએસ્ટ વેટેજ હોય અને એ થોડું એ ચાલે એટલે સમજી લેવાનું બજાર હેડ્યું. મેં તમને પહેલાં પણ કહ્યું હતું, જ્યારે 2920 રૂપિયા ભાવ હતો, કે જ્યારે રિલાયન્સ ચાલવા માંડ્યો ત્યારે આખા બજારને લઈને દોડશે. અને એ જ થયું કે હજુ રિલાયન્સ તમે ના લીધા હોય તો ધીમે ધીમે ભેગા કરજો. આ તમને મેં આજથી 10-15 દિવસ પહેલાં કહ્યું હતું, જ્યારે 2900 અને 2920 ચાલતો હતો ત્યારે. તો મિત્રો તમે તમારી રીતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઉપર ધ્યાન રાખજો, અને ભારતી એરટેલ, આઈડિયા, વોડાફોન ધીમે ધીમે તમારી પાસે હોય તો એનું રાઇડને એન્જોય કરજો અને પોર્ટફોલિયોને ગ્રો કરજો, એવી મારી શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે. અને મેં તમને પહેલાં પણ કહેલા છે કે મોઇલ, રિતેશ, ઓઇલ ઇન્ડિયા, આ બધા શેર્સ છે ને, ભલે ઘટાડો થોડો આવે તો ગભરાવાનું નહીં, પકડીને રાખજો, મજા આવશે તમને, કારણ કે ગમે ત્યારે રાઈડ આપી દે છે. ખૂબ ખૂબ આભાર મિત્રો. થેન્ક યુ વેરી મચ.